એક તો એવું દુઃખ હોય, એક તો એવી મજબૂરી જબરી હોય જ કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં આજે તું સુન તો તારા ભરોસે આ જીવન હેડ જ હો, નકર ચારનું પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો હોય ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા જ ચલાવે. તમે એકાંતમાં બેહીને વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો, તરત તમને ખબર પડશે કે મારા તો કર્મો એવા છે ને કે ચાંદનો હું પતી જઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે ને મારું જીવન હેડ છે. નકર પોતાના જ કર્મો અંદર જોખો, આંખ બંધ કરીને અંદર જો, અંદરથી કદાચ અંતરરૂપી કદાચ હું માતા જ અંદરથી અવાજ કાઢીશ કે દીકરા જીવનમાં કેટલી ચોરીઓ કરી, કેટલા નેહાકા લીધા, કેટલાના પૈસા પડાયા, કેટલાના લૂંટ્યા, કેટલાનું અહિત કર્યું, કેટલાને બધું બહુ મારે અમુક વાતો તો એવી છે કે આવા જાહેર મંચમાં મારે કહેવાતી નહીં, પણ એવા ખોટા કાર્યો તમે એવા કર્યા છે કે એની કોઈ હદ નહીં. કદાચ પિક્ચર એ ચોપડો ખુલી જાય ને તો માણસ શું કહું, એવા દરેકના જીવનમાં હશે. અને મનુષ્યને પાપ કરવું, ખોટું કરવું એ તો મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે. પણ આ બધું તે કદાચ